માંગરોળની જી.એમ. પટેલ મદ્રેસા પ્રાથમિક શાળા અને શિશુ વિહારનો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. મોટામિયા માંગરોળ ખાતે આવેલ કે.આઈ.એમ. ટ્રસ્ટ સંચાલિત જી.એમ. પટેલ મદ્રેસા પ્રાથમિક શાળા અને શિશુ વિહારનો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તિલાવતે કુરાન, પ્રાર્થના, સ્વાગત ગીતથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શાળાના આચાર્ય પ્રતિભાબહેન જી. વાસંદિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ શાળાના સિનિયર શિક્ષક સલીમભાઈ આઈ. પાંડોરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. વર્ષ દરમિયાન લેવાયેલ વાર્ષિક પરીક્ષામાં પ્રથમ અને બીજા નંબરે ઉત્તીર્ણ થનાર તેમજ વર્ષ દરમિયાન યોજાયેલ ઇતર પ્રવૃત્તિઓ અને રમતગમતમાં સારો દેખાવ કરનારને ઇનામો આપી સન્માનિત કરાયા હતા. ઇનામો માટે ટ્રસ્ટના ઉપપ્રમુખ ઇબ્રાહીમભાઈ મેમાન તરફથી 1000 રૂપિયાની સહાય કરવામાં આવી હતી. ઇનામ વિતરણના આ કાર્યક્રમમાં આર્થિક સહાય કરવા બદલ ટ્રસ્ટી મંડળનો આભાર માનવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના સભ્ય મહંમદભાઈ રાવત, ઇસ્માઇલભાઈ રાવત, સલીમભાઈ પટેલ, નજમુન્નિસાબેન ઉઘરાતદાર, સગુફતાબેન સૈયદ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુંદર સંચાલન શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક સાબિર શેખે કર્યું હતું.